આપણે નવા કાંડ કરવાનું શરૂ કર્યું છે. દરેક સુખી રાખે બધા આપણે મોટી તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય મોગલ અને ફરીવાર સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. અને આપણી સવાર થઈ ગઈ છે અને આપણે આવી ગયા છીએ ધાબામાં ત્યાં સવારમાં આવ્યા છીએ કેમ કે આપણું ઇન્વર્ટર બંધ થઈ ગયું છે. જો પાવર નહીં આવતો અને 2 દિવસના ડાઉટ હતો જ તે, પણ બાસ ક્લીન થઈ ગયો. એના બેની વાવમાં આવી ગયા. આમાં પાવર નહીં આવતો, આમાં શું ઇશ્યુ છે એ જોવા પડશે. કે મને 2-3 દિવસથી ડાઉટ લાગતો જ તો કે આમાં છે ને પાવર નહીં આવતો. આજ બોલીને ફાઇનલી શોક ક્લીન થઈ ગયો. હવે લાગે છે કે આપણો ઉદ્ધાર આવશે નહીં, કેમ કે શરૂ થતું નથી, પાવર આવતો નથી. હવે જોવું પડશે. એટલે છે ને મીટરની પહેલાં બંધ થઈ ગયું, મીટરવાળાએ કંઈ ગોદાવળી કરી કે નહીં જોવું પડશે પહેલાં તો. કેમ કે તેદુનો પાવર નહીં આવતો, તેદુનો યુનિટ નથી બંધ. એટલે 7-8-10 દિવસ ગયા બેન ટાટા કહી દો. હાલો હલો હલો બેન. તો કઈ આપણે છે ને આવ્યા છીએ આને ખોલવા. કેમ કે આને ખોલ્યા સિવાય આપણો કોઈ ઉદ્ધાર નથી. આમાં એસીડીપી બોક્સ કયું હોય છે હવે, કેમ કે 2 બોક્સ છે, इधर भी है इधर भी है, 2 બોક્સ છે. માં એસીડીપી કયું છે, એડીસી અને એસી. એ પરોઠી વાળી છે આપણે ભાઈ બેન, અને આને ખોલવાનું છે. એ લ્યો ભેગું નહીં થાય એવું લાગે. આપણે એક બોલ તો શું થઈ ગયો, બીજો શું થઈ જાય. ફોટો લેવા દઉં પડશે. નહીં નાકેથી ઊંઘીને છે ને ચેક કરવું પડશે એવું લાગે છે. કેમ કે આપણું નાક છે ને બહુ સ્ટ્રોંગ, એવું મને જાણવા મળ્યું હતું. મને વાસ આવે છે કંઈક બીજી બળી જવાની, એટલે ડાઉટ લાગે છે આપણને કંઈક વધારે પડતો. અને તો આ ખોલી નાખ્યું છે આપણે. આ એની એમસીબી છે, પણ આના લીધે કંઈ પાવર આવ્યો નહીં. હવે આમાં એકમાં જોવાનું છે. રસ્તા ઉપર છે જોવો. હવે આવા રસ્તામાં આપણે હાલવાનું છે. પહેલાં તો હું ગાડી કાઢી લઉં, હું હેઠો રસ્તો છે ભાઈઓ બહેનો. તો કઈ હવે આપણે છે ને જવાનું છે તળાજા. અને આપણે અહીંયાથી છે ને જાંબાળા, કોપાળા, તગડી, ભડી, ભંડારિયા થઈને આપણે નીકળી ગયા રોડે. આપણે ગયા રોડે. હવે આપણે જઈએ તળાજા. એટલે તળાજા જાય તારે નવી કાકાની સામે થાય, એટલે કાંઈ આપણો ઉદ્ધાર આવશે નહીં. ચાલો તમે જો ઓફિસે પોગી ગયા ને રવિ કાકા છે ને સવારમાં પૂજા પાઠ ને અર્ચના કરી નાખેલી હતી. અને આ બાજુ તે માતાજીને આરબા ચેન્જ કરી નાખ્યા હતા એને. એટલે આપણે તમને એમ લાવો બતાવી દઈએ તમને બી. આ ઉછી થાય ને આગળથી ફુવારા થતા એવું છે. હું લાવ્યો હતો 500-550 રૂપિયા. આપણે નવા કાંડ કરવાનું શરૂ કર્યું છે. જો એક ભાઈ અણી કાઢવા જવું છે, એટલે આપણે છે ને વેશ ધારણ કર્યા. અને વેશ ધારણ હતું તો પેલા બાયુ નો આ લાવ્યો હું 60 રૂપિયાનો નાનો ખર્ચો કર્યો. કેમ લાગે? આમ લાગે કે વધારે મોટું છે? 70 આપ્યા એમ. એટલે આપણે આવું કારણ કર્યું છે. રવિભાઈ આ બાજુ છે, હું આ બાજુ છે. રહી તો આમથી જાઉં, આમથી આવું.
મોટી નોટ મોટી નોટ મોટી મોટી નોટ મોટી નોટ આ ફોન પર કઈ એવું કઈ ઓય દાન તો જો મળે આવો ધંધો કરે છે કોઈ ઈ નહીં બીજું કઈ આમ તો તારે 70 નો ખર્ચો કર્યો 70 નો ખર્ચો કર્યો તારી આટું 70 તો વસૂલ થવા જોઈએ ને તને બોલાવો તૂટી ગયેલો ભગવાન તરે સુખી રાખે બેટા હાલો બોલો ભાઈ હાલ ભાઈ આવી ભગવાન સુખી રાખે તને બાપ ભગવાન સુખી રાખે બાપ તને ભગવાન 3000 દેજો ભાઈ 3000 લાવો 3000 ના હાલો 3000 હો ભાઈ 100 રૂપિયા આમાં કઈ છે આમાં કઈ છે નહીં પેલા સુંદડી ના 70 એટલે એ પૈસા સુંદડી ના 70 તો દે કાલે બધાનો ફેવરેટ આવી જાય વિડીયો તો કે ઉઘરાણી વાળો નહીં ભાલ્યો હોય કોઈ એક જગ્યા આટો મારતો નો ખર્ચો કર્યો 70 જેટલું કરી પડતો કઈ કામ નો ના ફોન બંડલ લો આવી જાય કે પૈસા ફૂલમાં બીજું બંડલ એકાદું ઘા હાલ આજનો દીનો થઈ ગયો બાપ ખાવાનું થઈ ગયું મ્યુટ કીજો ભાઈ છે મ્યુટ કીજો બાપ બાપ ભગવાન તને સુખી રાખે દીકરા ભગવાન તને સુખી રાખે દીકલા માતાજી તને બે સાઈડ વધારે આપે દીકલા ભગવાન તને સુખી રાખે દીકલા આવો નવો દીધા કર બાપ બાપ તને ગરીબ દીકરાને માં
જેવી ખુશી રાખે ભગવાન બાપ. આપણે છે ને બહુ મસ્તી મજાક કરી લીધી આજ તો આપણે રમતે ચડ્યા હતા એટલે તમને ખબર છે આપણે રમતે ચડીએ ને એટલે કાંઈક નવું જ કરીએ. હવે આપણે છે ને જવાનો ટાઈમ થઈ ગયો છે ઘરે, કેમ કે 8 વાગી ગયા ને આપણો રોજનો ટાઈમ છે 8 વાગ્યાનો, એટલે આપણે ભાગીએ ઘરે. આપણે ઓલી બાજુનો શટર પાડી દઈએ, બે બાજુ કે પાડવાનું છે, કામ ઘણું છે. સમજો બ્લોગ અને હું કરું વેની ભાઈ ગયા એ બેટા ક્યાં શું કરે એ બધું મમ્મી કરી દીધા. હા નહીં ટાટા કરો. આપણે ઘરે આવી ગયા છીએ કા બેન? કોણ પપ્પા આયા? પપ્પા ક્યાં ગયો છો? પપ્પા કામે ગયા. ચાલો આપણે ખાવા જઈએ, એને ભૂખ લાગી. તો ગાઈસ અત્યારમાં આવી ગયો છે આપણે આઈસ્ક્રીમ આવી લે એટલે એ મારો દીકડો આવ્યો. લાય હું લાવી તું એ આલે મને દે, મને તો ખવડાય એ બેન આટો આવ્યો છે આઈસ્ક્રીમ કે એલા વાહ હા સોડા આવી, આઈસ્ક્રીમ આવ્યો અને શ્રીખંડ ઓલા એટલી વસ્તુ આવી કા બેન? તારો વેળ આવી ગયો.